જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો તમે બધા? મજામાં જશો તો આપણે મળી ગયા છે ફરી એક નવા વ્લોગ વિડીયોની સાથે. અને આજના વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. અને છે ને અત્યારે હું નાસ્તો કરીને ફ્રી થઈ છું. અત્યારે આજ તો સવારનું આમ બધું હાલે કામમાં. આજે વ્લોગ થોડોક મોડો ચાલુ થયો છે કેમ કે આજે મમ્મીને બહાર જવાનું હતું ને તો કામ બધું કરવાનું મારે હતું, એટલે હજી મમ્મી ગઈ હમણાં થોડીક વાર પહેલાં. અને આજે તો ગાઈસ રોટલી મેં બનાવી સવારમાં. વિચાર કરો છો કે બનાવું, ઘણી વાર બનાવું પણ આજે બનાવી છે. તો રોટલી બનાવી, પછી નાસ્તો કર્યો અને હમણાં જો વાસણ કર્યા ને હવે બધી સફાઈ કરવાની છે. તો એ બધું કરીને પછી છે ને આપણે આગળ જોવાનું છે. આજ ખબર નહીં વ્લોગ કેટલો બને કેટલો ના બને, કંઈ અટકર નથી કેમ કે આજે છે ને મમ્મી ગઈ એટલે કામ બધું મારે કરવાનું છે. અને એવું બધું છે એટલે થોડુંક આમ તેમ થાય ને એવું બધું છે. અને તડકો નહીં પણ સૂર્ય અહીં સુધી પહોંચી ગયો છે. નહીં દેખાય દે તું સાદી લેવા. તો એવું બધું છે ગાઈઝ. અને આપણે છે ને શું કરવાનું છે ખબર? સફાઈ કરવાની છે. સફાઈ કર્યા પહેલાં મને યાદ આવ્યું કે આપણે વ્લોગને ચાલુ કરી દઈએ અને છે ને પછી મતલબ બનાવવો હોય તો વાંધો ના આવે. મને છે ને મોડું થઈ જાય ને તો બનાવવા ના થાય. અને મિત્રો કાલે જો ચીકુડીમાં છે ને મેં ચીકુ તમને કહેતી હતી, કાલે જોતી હતી જો આ બેયમાંથી. એટલે ચીકુ જોતી હતી ને ત્યારે હે ને ખબર નહીં હું ટીંગાણી હતી કે એવું કંઈક હતું. ટીંગાણી મતલબ ડાર્ક હલાવતી હતી તો હે ને જો અહીંયા એટલું આંગળીમાં લાગ્યું, વધારે નથી, થોડુંક જ લાગ્યું હે. દેખાશે પણ નહીં, જો એટલું થોડુંક જ લાગ્યું. પણ થોડુંક જે લાગેલું હોય દુખે. અને વાસણ કાઢી દે ને તો આંગળી તો ક્યાંય અડે ને તો એમ થાય કે આમ રાઈડ નીકળી જાય એવી દુખે છે. બહુ વધારે આમ ઓલું કેવું થઈ ગયું, જીવડો બટકું ભરી ગયો હોય ને એવું થઈ ગયું ગાઈઝ. જો કાંઈ વાંધો નહીં, નાના મોટા દુઃખ તો આવી રહ્યા. હમણાં પાછી આંગળી એવી ભટકાડીને ધડું દેખાની. ઘરે આવે એટલે હું ભટકાતી તો બહુ, કાં પગ ખાટલામાં ભટકાય, સેટીમાં ભટકાય, એવી રીતના ભટકાતા જતા હોય. અને આમ ક્યાંક આમ લતું લાગી જતી હોય તો એવું બધું છે. સારું ચાલો આપણે કામ કરીએ પછી આગળ મળીએ. શું થાય શું નહીં આજ તો બધું મારા ઉપર છે એટલે થોડોક બોજ આવી જાય ને ગાઈસ, બોજ આવે. તો મિત્રો આપણે છે ને સવારે જમી કરીને પછી બધું કામ કર્યું હતું, સફાઈ કરી હતી ને બધું ધોયું ઓહરીને એવું બધું ધોયું કર્યું. અને એ તો બહુ લાંબુ આવ્યું. પછી કપડાં ધોવાના હતા તે કપડાં ધોયા. અને એક બે ફોન આવ્યા હતા તો વળી એમાં વાતો કરીને હવે રસોઈ બનાવવાના જે બાકી છે. અને આજે અખાત્રીજ છે તો અખાત્રીજની બધાને શુભકામના. અને આ વિડીયો થોડોક આગળ પાછળ આવશે પણ હકાલી લેજો કેમ કે આજને આજ તો અપલોડ ના થઈ શકે, એટલે એક બે દિવસ આગળ પાછળ આવશે પણ થોડુંક આગળ પાછળ. અને આજે અખાત્રી છે તો ઘણા લોકો એવી રીતે વરસાદનું જોતા હોય કે કેવો આવતા વર્ષે કેવો વરસાદ થાય. અમુક પવન ઉપર જોતા હોય, પછી અલગ અલગ રીતે જોતા હોય એમ. મતલબ કે પવનના આધારે કોઈ અલગ અલગ રીતના જોતા હોય, જેનું પછી જેવી રીતના જોતા હોય એવી રીતના. અને આજે છે ને કંઈક અલગ રીતે આવી રીતના જુએ છે. જો મતલબ કે ટ્રાય કરીએ. હરિયો હોય ને એ 2 ફૂટ આમ જમીનથી ઉપર ઓલો કરવાનો. પછી છે ને 12 વાગે પડછાયો, મતલબ આનો હરિયાનો જેટલો પડછાયો હોય ને એ ઉપર આધાર રાખે કે જ્યાં પહોંચે ને. જો અત્યારે 5 હજી 1-2 મિનિટની વાર છે. પછી જ્યાં પહોંચશે ને 4 પહોંચે ને તો કંઈક 40 ઇંચ જેટલો વરસાદ ને એવી રીતે કંઈક હોય. 5 હોય તો 50 જેટલો, વચ્ચે હોય તો 45 ને મતલબ 45 થી 50, 40 થી 50, 40 થી 45 ને એવી રીતના હોય છે. અને હજી કદાચ 1-2 મિનિટની વાર હોય કે બસ થયો હોય ટાઈમ. અત્યારે છે ને અહીંયા છે કેટલા વાગ્યા ખબર? બસ થવા આવ્યો છે ટાઈમ, જો અહીંયા છે. તો એવી રીતના કંઈક જોવાનું હોય. અને ફીટ 12 થાય ને ત્યારે કેમ કે એવું હોય કે 12 વાગે આપણે પહેલાં એવું કહેતા, અત્યારે ખબર નહીં કે પડછાયો 12 વાગે ને આમ સીધો પડછાયો આવે ને એટલે 12 વાગે એવું. ત્યારે ઘડિયાળ નથી ને એટલે એવું આમ મતલબ એ રીતના નક્કી કરવામાં આવતું. થોડો જો પડછાયો છે ને ઘટતો જાય, 12 વાગો આવશે ને એટલે. તો આવડો છે હરિયો, હજી 1 મિનિટની વાર છે. અને 12 વાગે ત્યારે જોઈએ ક્યાં પહોંચે ક્યાં નહીં. એટલે મતલબ કે ત્યારે પ્રોપર માપ હોય એમ. હજી થોડુંક મને એવું લાગે 5ની આજુબાજુ પહોંચી જાય. અહીંયા પહોંચ્યું છે કદાચ, કેમ કે પડછાયો આમ જલ્દી ઓલો થતો જાય, ઘટતો જાય. જોઈએ ક્યાંક પહોંચે. તડકો એવો છે મિત્રો, આમ જો ખેતરમાં જરી જેવું દેખાય. આમાં જ નહીં દેખાય. હજી ત્યાં બપોરે તો બહુ વધારે તડકો પડીએ. અને જો આ ઘટતું જાય છે ધીમે આગળ આવતું, આગળની પાછળ.
ફીટ બહાર થયા મિત્રો ને અહીંયા પહોંચો પડશે જો 5 ને 3 જેટલો તો એટલું થયું એટલે કેટલા 5.5 હા 5.5 જેટલો થાય 5.5 એટલે મતલબ 50 થી 60 ની વચ્ચે એટલું આમ રાખવાનું ટાર્ગેટ એમ એટલા ઇંચની વચ્ચે થાય એમ વરસાદ એવું માનવાનું હે ભાઈ હવે સાચું તો થાય દેખાવા પડે બાતા આપણે બધાને લાગીએ ને મનના વિચારો અને આગાહી નહીં શું કહેવાય વિચારધારાઓ માન્યતાઓ એવું બધું જેવું કેવું એવું કહી શકીએ અને હજી આપણે શાક રોટલા ને બધું બનાવવાનું બાકી છે અને એ બનાવવાનું છે આજ તો ખબર નહીં શું બને શાકમાં રોટલા તો બનાવવાના જ છે તો એવું બધું બનાવીએ આપણે અને આ જોયું તમને કોઈને કાંઈ એવો આઈડિયા હોય કંઈ જોયું હોય તો કમેન્ટ કરી શકો છો અને કોઈ આવી રીતે કાંઈ જોયું હોય મતલબ કે આવી રીતે કોઈ જોતા હોય વરસાદનું કે કેવો થાય કેવો નહીં તો જરીક જણાવજો કમેન્ટમાં અને ભાઈ આવું સાચું હોય ખોટું હોય તો તમને લોકોને કંઈ ખબર હોય તો એ કહી શકો જો કે અમે તો 2-3 વર્ષ થયા જોઈએ છીએ 3 આ 4થું વર્ષ છે આ હું લગભગ 12માં હતી ને ત્યાં પહેલી વાર જોયું હતું તો છે ને આ 4થું વર્ષ છે ત્યારનું લગભગ એ રીતના આવી રીતે થતું હોય એમ તો બરાબર છે મને તેવું લાગે બાકી તમે લોકો કમેન્ટ કરી શકો છો તો સારું ચાલો આપણે હવે રસોઈ બનાવી નાખીએ પછી ખાવાનું છે આપણે છે ને હવે આજે આ વ્લોગને કદાચ બનશે તો અપલોડ કરી દેવો છે કેમ કે આજે અખાત્રી છે તો બધા સુધી પૂગી જાય અને શું કહેવાય આજે ને આજે પહોંચે તો વધારે સારું રહે મને વ્લોગ જો કે વધારે બન્યો નથી ભલે થોડોક નાનો હોય પણ હાલશે આખો દિવસ વાંચતો તો હું કામ માટે ને એવું બધું હતું એટલે બન્યો નથી અને મતલબ આ બધું વરસાદનું ને આવતું વરસ કેવું થાય ને એ બધું જોવા ઉપર બધું કર્યું હતું એટલે પેલો હરિયો રાખીને તો આપણે આજે જ બને તો આ વ્લોગને અપલોડ કરી દેવો એટલે શોર્ટમાં ટૂંકમાં પતાવી દઈએ 5-6 મિનિટ કે વધીને 7 મિનિટ જેવું થઈ જાય તો કાંઈ વાંધો નહીં જોકે વ્લોગ તો વાંધો નહીં આવે પણ આમાં વધારે કંઈ હે નહીં ખાસ એટલું આપણે ઓલું જ છે પેલું માયપુઈ અનુમાન લગાવેલું હોય વરસાદનું કે ભાઈ કેટલા ઇંચ જેટલો થાય કેવું થાય આવતું વર્ષ તો એવું બધું છે અને આગળ પાછળ થઈ જશે થોડુંક એક વ્લોગ આગળ પાછળ થઈ જશે આગલો પાછળ આવશે ને આજનો હોય આજે જ આવી જશે આગલો હોય કદાચ આમ તેમ થોડુંક થાય તો આ વ્લોગને આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ અને નેક્સ્ટ વ્લોગમાં મળીએ ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ જો વ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાના ના ભૂલો ઓકે